વિસનગરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ઘટિયાવાસમાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધ મારતા ગંદા પાણીને કારણે પ્રસરેલા રોગચાળા વચ્ચે સ્થાનિક પરેશાનો થઈ ગયા છે। જ્યારે પાલિકા સ્થાનિકોની રજૂઆતને અહીં અંત માત્ર ખાડા ખોદીને કામગીરી બતાવી રહી છે, ત્યારે પવિત્ર રમઝાન માસમાં પણ અહીં રહેતા સૌથી વધુ પરિવારો પાણી માટે વલખા મારી રહ્યું છે। ત્યારે તંત્ર તેમની સામે અને ઓરમાયું વર્તન રાખતું હોય તેવી રાવ પણ ઉઠી છે। મહેસાણાના વિસનગરમાં આવેલ ગટિયાવાસની અંદર છેલ્લા 20 દિવસથી ગટરના પાણીને લઈને સમસ્યાઓ ઊભી થઈ છે। એક તરફ રમઝાન માસ ચાલી રહ્યો છે અને રોજા રાખી રહ્યા છે, અને બીજી તરફ તેમને પાણી મળતું નથી, અને પાણી જ્યારે મળતું હતું ત્યારે તે દૂષિત મળતું હતું। એટલે એમને નગરપાલિકામાં અને અહીંના તંત્રને વારંવાર જાણ કરી છતાં પણ તેમના આ વાતને કોઈ પણ ગણકારી નહીં। ખાડા ખોદીને જતા રહ્યા છે। આપ જોઈ શકો છો કે અહીંયા આગળ ખાડા ખોદવામાં આવ્યા છે, જેની અંદર ગંદા પાણીનું આપણે જોઈ શકીએ છીએ, પરંતુ જે પ્રજાની સમસ્યા છે તેનું કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં આવતું નથી। આગામી દિવસોમાં આ લોકોના રોજાના સમયમાં આ લોકોને પાણી પુરવઠો તંત્ર કેટલો ઝડપથી આપે છે તેની વાટ જોઈને અહીંના 90 થી 100 જેટલા મકાનો આવેલા છે તે રહીશો રાહ જોઈ રહ્યા છે। કેદાર આચાર્ય, વિસનગર, મહેસાણા, ઇન્ડિયા ન્યૂઝ। આરોગ્ય મંત્રી જ્યારે અહીંના છે અને આરોગ્યને જ્યારે પ્રશ્નો ઊભો થયો છે, શું કહેશો આપ એ બાબતે એક સ્થાનિક કોર્પોરેટર તરીકે? હું સ્થાનિક કોર્પોરેટર તરીકે એ જ કહેવા માંગુ છું કે આરોગ્ય મંત્રી શ્રી પણ અહીંના છે અને સરકાર પણ એમની છે, નગરપાલિકા પણ એમની છે અને ગુજરાત સરકાર પણ એમની છે, અને છતાં જો આરોગ્ય મંત્રીના વિસ્તારમાં જો આ પોઝિશન હોય તો આનાથી બીજું શું દુઃખદ હોઈ શકે। અને સત્તાધીશોને મેં વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ આ ગટરનું મિશ્રિત પાણી થઈ ગયું છે તો તમે આનો જલ્દી ઉકેલ લાવો, એવી મેં વારંવાર રજૂઆત કરી છે। અમારે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે આરોગ્ય મંત્રીને પણ જાણ કરવાના છે અને ઉપર ગાંધીનગર સુધી પણ જવાના છે। તમે એવું માનો છો કે 2 દિવસ આપનું નામ શું છે? રોશન। આપ અહીંયા જ રહો છો? હા। રોશનબેન, શું તકલીફ છે તમારા આ વિસ્તારમાં? પાણીની ખરાબ પાણી આવે છે, ગંદાતું પાણી, રમજાન મહિનો છે, અને જ્યાં અહીંયાથી પાણી ઉપાડવા જઈએ તો બીજો કોઈ લોકો ભરવા દે ના ભરવા દે, તો જેમ તેમ કરીને ભરીએ, પછી એનાથી તો ખોદવા વાળા આવે છે, જો અહીંયા ખોદી નાખે છે, જેમ એન જરૂર છે અહીંયા નહીં ખોદતા। જો ખાડો ખરાબ થયો છે, જો પાઇપ તૂટી ગઈ છે, અહીંયા નહીં ખોદતા, અને જે મજૂરિયાને મોકલી દેશે કે જો અહીંયા ખોદીને જતા રહેશે, પછી કહેવા જઈએ છે ને તો કે તમે તો કીધું છે, અમારો ઓર્ડર છે, અમારો આમ છે, એમ કરીને જતા રહેશે। તો અમે નગરપાલિકા જઈને આવ્યા તો જેમ તેમ બોલવા માંડ્યા કે તમે ઓમ કરો છો ને ઓમ કરો છો ને તમે રોજા રાખો છો ને તમને તકલીફ થાય ને ઝાડા ઉલટી થઈ ગઈ છે। 2 દિવસથી મારા છોકરાને ઘરમાં 3-4 જણ તો દવાખાને ગયા અમે, તો શું કહે છે કે સાહેબ। આપનું નામ શું છે? મુસ્તાકભાઈ બેલીમ, આપ અહીંયા કોર્પોરેટર, વોર્ડ નંબર 2 કોર્પોરેટર। અહીંયા શું તકલીફ થઈ રહી છે? અને તકલીફ તો બેન વિસનગર આખા શહેરની અંદર છે, ખાલી મુસ્લિમ કે માઇનોરિટી વિસ્તારમાં છે એવું નથી, પણ અહીં તો સૌથી વધીક છે। એ આપ પોતે પણ જોઈ શકો છો કે માઇનોરિટી વિસ્તારની અંદર ભેદભાવ રાખવામાં આવે છે। આ આરોગ્ય મંત્રી શ્રીનો મત વિસ્તાર છે, એ અહીંના પોતે ધારાસભ્ય છે, મિનિસ્ટર છે, એ પોતે તસ્દી લેતા હોય તો વિસનગર શહેરની આમ જનતાને કે માઇનોરિટીને કોઈને કઈ તકલીફ પડે જ નહીં। પણ અત્યારે અમારે હમણાં 3 દિવસ પહેલા બજેટની એક મિટિંગ થઈ, એની અંદર 5 મિનિટમાં બજેટની મિટિંગને પૂરી કરી આપવામાં આવી। 5 જ મિનિટમાં અમારા વિરોધ પક્ષના નેતા તરીકે શામળભાઈ ઉભા થયા, એ બોલે પહેલા તો જનરલ સભાનું આખું વિસર્જન જ કરી નાખ્યું, પૂરી જનરલ પૂરી થઈ ગઈ, ચલો ઠરાવ મંજૂર કરીને। આવી પરિસ્થિતિ હાલ વિસનગર શહેરની નગર। આપનું નામ શું? યુસુફભાઈ બલોચ। હા, યુસુફભાઈ, શું સમસ્યા શું છે આપણે અહીંયા વિસ્તારની? સમસ્યા તો જે પાણી છે રેગ્યુલર અમારું ગંદુ પાણી આવવા માંડ્યું છે, એ દિવસથી સમસ્યા ઊભી થઈ ને। એક દિવસ પાણી ગંદુ આવ્યું, અમે રજૂઆત કરી તો બધા બૈરા બોટલને ભરીને બધા લઈને ત્યાં બતાવવા માટે ગયા હતા, તો જોયું એમને એવી હૈયાધારણ આપી કે ભાઈ 2 દિવસમાં અમે બધોનો નિકાલ કરી દઈશું। એટલે 2 દિવસ 2 બાજુ ખાડા ખોદ્યા, ખાડા ખોદીને પછી મૂકી રાખી, પછી 1 દિવસ પછી બિલકુલ બંધ કરી દીધો ખાડો।
પછી બીજી બધી જગ્યાએ જોવાનું છે. આપનું કેવું એવું છે યુસુફભાઈ કે નગરપાલિકા આપણું સાંભળતી નથી? નગરપાલિકા આ 2 માણસ મોકલે, આઈને જોવે, જે કરવું એ કરીને જતા રહે. કોઈ હાજર નથી ઉપર રહેતું કે ભાઈ આગળ કામ કઈ રીતનું કરવાનું છે, પાણી ક્યાંથી આવે છે, કઈ લાઈન પકડવાની છે, એવું કશું જ નહીં. 2 માણસ મોકલે છે અને જોવે છે અને એમની મરજીને સાંજે કામ પૂરું કરીને જતા રહે. રમજાન મહિનો ચાલે છે, 15 દિવસ. આપનું નામ શું? મારું નામ સિંધી મુસ્તાકભાઈ છે. હું મારા મિસિસ કોર્પોરેટર હતા. આ વિસ્તાર મારો જ છે. અહીંયા 15 થી 20 દિવસ ત્યાં આનો પ્રશ્ન બન્યો છે. ખરેખર આટલા દિવસ તો થવા જ ના જોઈએ. આખા શહેરમાં સમસ્યા છે અને ભાજપનું બોર્ડ અને હાલ જે સ્થિતિ છે પ્રમુખની કોઈ ધ્યાન આપતું જ નથી, બરાબર. અને અત્યારે આ રમજાન મહિનો ચાલે છે, આ લોકોએ કોઈ બીજી સગવડ પણ નથી આપતા. ચાલો કોઈ ઇસ્યુ બન્યું છે, ચલો ટેકનિક પ્રોબ્લેમ થાય, પણ ટેન્કરની વ્યવસ્થા પણ નથી આપતા, કોઈ અહીંયા જોવા પણ નથી આવતા, કોઈ સાંભળતું બી નથી. અને મહેલાવાળા કહેવા જાય એટલે નાનો મજૂર એ સામે એમના વ્યક્તિના આક્ષેપ કરે ને પછી દાદાગીરી કે અમે કેસ કરશો ને તમે ફરિયાદ કરશો, એ કેટલું વ્યાજબી? એટલે સુધી થવું જ ના જોઈએ. જ્યારે તમે 2 દિવસનું કામ આજે 20 દિવસ થયા ત્યારે બોલવાનું થયું ને, બોલવાનું થાય જ નહીં. જ્યાં ત્યારે 2 દિવસનો પ્રશ્ન પતાવો ને અમારે કોઈને કંઈ નહીં કહેવું, અમારું કામ થાય